ઓમ નમઃ શિવાય. મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ દેવી ભાગવતનું આપણે અધ્યયન કરીશું. સ્કંદ બીજો, અધ્યાય છઠ્ઠો. પાંડવોની ઉત્પત્તિ. ઋષિગણ બોલ્યા, મુનિવર સુતજી, કુંતીને કેવી રીતે સૂર્યનો સંયોગ થયો, જેના કારણે કુંતીને કર્ણની માતા બનવું પડ્યું? ત્યારબાદ કુંતી કુંવારિકા કેવી રીતે રહી, જેથી પાંડુએ તેની સાથે લગ્ન કર્યા? આ તમામ બાબતો જણાવવાની કૃપા કરો. સુતજી બોલ્યા, દ્વિજવરો, જે સમયે શૂરસેનની પુત્રી કુંતી ઘણી નાની હતી, ત્યારે રાજા કુંતી ભોજ તેને માગી લાવ્યા હતા. તેણે પુત્રી માનીને તેમણે પોતાના ઘરે જ તેનું પાલન પોષણ કર્યું. એકવાર કુંતી ભોજના ત્યાં દુર્વાસાજી પધાર્યા હતા. કુંતીએ મુનિનું યથાયોગ્ય સ્વાગત કર્યું. કુંતીની સેવાથી દુર્વાસાજી ઘણા સંતુષ્ટ થયા. ત્યારબાદ મુનિએ કુંતીને એક એવો મંત્ર આપ્યો, જેના પ્રયોગથી કરીને આહવાન કરવાથી દેવતા સ્વયં આવીને તેનો મનોરથ પૂર્ણ કરે છે. દુર્વાસાજીના ગયા પછી કુંતી પોતાના મહેલમાં બેસીને તે મંત્રના પ્રભાવની ખાતરી કરવાનો ઉપાય વિચારવા લાગી. તે વખતે સૂર્યનારાયણ આકાશમાં વિરાજમાન હતા. તેમની પર કુંતીની દ્રષ્ટિ પડી. મંત્રનો પ્રયોગ કરીને તે પ્રખર કિરણવાળા સૂર્યનું આહવાન કર્યું. આહવાન કરતા જ આકાશમાંથી પરમ મનોહર પુરુષનું રૂપ ધારણ કરીને સૂર્યદેવ મહેલમાં કુંતીની સમક્ષ આવી પહોંચ્યા. તેમને જોઈને કુંતીના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. સૂર્ય ભગવાને કહ્યું, હે કુંતી, તે મંત્ર પ્રયોગ કરીને મને બોલાવ્યો છે. તારા બોલાવાથી હું આવ્યો છું, છતાં તું મારું સ્વાગત કેમ ન કર્યું? તારા મંત્રના પ્રભાવથી હું વિવશ છું. કુંતીએ કહ્યું, ધર્મના રહસ્યને જાણનાર હે ભગવાન, આપની કોઈ પણ વાત છુપાયેલી નથી. હું હજુ કન્યા છું. સૂર્ય ભગવાને કહ્યું, જો તું મારું સ્વાગત નહીં કરે તો જેણે તને મંત્ર આપ્યો છે, હું તેમને શાપ આપીશ. સાથે સાથે તને પણ શાપ આપીશ. હે સુમુખી, જાણી લે કે તારું કન્યાવ્રત પૂર્વવત જ રહેશે. સામાન્ય મનુષ્યના રહસ્યથી પણ અજાણ્ય રહેશે અને મારા જેવા જ તેજસ્વી બાળકને તું જન્મ આપીશ. ત્યારબાદ કુંતીને વરદાન આપીને સૂર્ય ભગવાન પોતાના લોકમાં પાછા પધાર્યા. કુંતી ગર્ભવતી થઈ. મહેલમાં ખાનગીમાં પુત્રનો જન્મ થયો. તે બાળક અત્યંત સુંદર હતો. 2 મનોહર કુંડળ અને દિવ્ય કવચ તેને તેના જન્મની સાથે જ મળ્યા હતા. તે તેની સુંદરતામાં વધારો કરતા હતા. સુતજી બોલ્યા, કુંતીએ તે બાળકને પેટીમાં મૂકીને દાસીને આપી દીધું. દાસી પેટી લઈને જતી રહી. રસ્તામાં તેને અધિરથ નામનો સૂત મળ્યો. અધિરથની પત્ની રાધા પણ તેની સાથે હતી. તેણે તે બાળકને માંગી લીધું. ત્યારબાદ અધિરથના ઘરે તે બાળકનું પાલન પોષણ થવા લાગ્યું. આ વીર બાળક આગળ જતાં મહાબલી કર્ણના નામથી વિખ્યાત થયો. ત્યારે આ જ કન્યા કુંતી સ્વયંવરમાં પાંડુની ધર્મપત્ની બની. પાંડુની સાથે એક બીજી પત્ની માદ્રી પણ હતી. તેના પિતા મદ્રરાજ હતા. એક સમયની વાત છે. પાંડુ જંગલમાં શિકાર કરી રહ્યા હતા. તેમના હાથે એક મુનિની હત્યા થઈ ગઈ. તે સમયે મુનિ મૃગના રૂપે તેમની પત્ની સાથે રમણ કરી રહ્યા હતા. રાજાએ તેને હરણ સમજીને તેમનો શિકાર કર્યો. મૃગ રૂપધારી મુનિએ કોપિત થઈને પાંડુને શાપ આપ્યો, જો તું ક્યારેય પણ સ્ત્રીની સાથે રહીશ, તે વખતે તારું મૃત્યુ થશે. મુનિના આ શાપથી પાંડુ ઘણો શોક કરવા લાગ્યો. તે અત્યંત દુઃખી થઈને રાજ્યનો ત્યાગ કરીને વનમાં રહેવા લાગ્યા. મુનિવરો પાંડુની કુંતી અને માંદ્રી બંને પત્નીઓનો સતી ધર્મનું જ્ઞાન હતું. રાજાની સેવા કરવા માટે તે પણ પાંડુ રાજાની સાથે વનમાં ચાલી નીકળ્યા. એક સમયની વાત છે. કથાનો પ્રસંગ ચાલી રહ્યો હતો. એક ધાર્મિક વાણી રાજાના કાનમાં પડી. આદરપૂર્વક પૂછવાથી મુનિએ કહ્યું, પરંપરાગત સંતાનહીનની ગતિ થતી નથી. સ્વર્ગમાં જવાનો અધિકારી પણ તેને રહેતો નથી. એટલે ગમે તે ઉપાયે પુત્ર ઉત્પન્ન કરવો અત્યંત આવશ્યક છે. અંશજ પોતાના વીર્યથી જન્મેલા પુત્ર, પુત્રિકા, પુત્રીનો પુત્ર, ક્ષેત્રજ, આપત્તિકાળમાં કોઈ પણ પુરુષ દ્વારા ઉત્પન્ન થયેલો પુત્ર, ગોલક, પતિના મરી ગયા પછી જન્મેલું બાળક, કુંડ, અતિ પતિની હયાતીમાં બીજા પુરુષ દ્વારા જન્મેલો પુત્ર, સહોડ, લગ્ન પહેલાં જ કન્યા ગર્ભવતી થઈ ગઈ હોય અને પતિના ઘરે ગયા પછી બાળકનો જન્મ થયો, કાનિન, કન્યાએ પિતાના ઘરે જ ખાનગી રૂપે જે બાળકને જન્મ આપ્યો હોય તે, ક્રીડ, જે પૈસા આપીને ખરીદ્યો હોય તેવો બાળક, જંગલમાંથી મળેલું બાળક, કોઈનું પણ આપેલું બાળક, કોઈ નિર્ધનને પૈસા આપીને ખરીદેલું બાળક, આ 11 પ્રકારના પુત્રો કહેવામાં આવ્યા છે. આ વચન સાંભળીને પાંડુએ પોતાની કમલનયની પ્રિયા કુંતીને આ વાત કહી. ત્યારે કુંતીએ કહ્યું, પ્રભુ, મારી પાસે મનોરથ પૂર્ણ કરનારો એક દિવ્ય મંત્ર છે. દુર્વાસા મુનિએ આ મંત્ર મને આપ્યો હતો. જો આ મંત્ર દ્વારા કોઈ દેવતાને હું આમંત્રિત કરું તો તે દેવતા તરત જ મારી સમક્ષ ઉપસ્થિત થશે અને મારો મનોરથ પૂર્ણ કરશે. તે સમયે પાંડુએ કુંતીને મંત્ર પ્રયોગ કરવાની અનુમતિ આપી. ત્યારે કુંતીએ મંત્ર પ્રયોગ દ્વારા પ્રધાન દેવતા ધર્મને યાદ કર્યા. એટલે ધર્મ દેવતા પધાર્યા. તેમની કૃપાથી કુંતી પ્રથમ પુત્ર યુધિષ્ઠિરની માતા બની.
વાયુદેવની કૃપાથી ભીમ અને દેવરાજ ઇન્દ્રની કૃપાથી અર્જુનની ઉત્પન્ન કર્યા. એક વર્ષના અંતરે આ ત્રણેય મહાપરાક્રમી પુત્ર ઉત્પન્ન થયા. ત્યારબાદ મંત્રીએ પતિદેવ પાંડુને કહ્યું, કુરુશ્રેષ્ઠ, મને પણ પુત્ર પ્રદાન કરો. મહારાજ, હું શું કરું? પ્રભુ, મારું પણ દુઃખ દૂર કરવું એ આપનું પરમ કર્તવ્ય છે. માદ્રીની વાત સાંભળીને પાંડુએ કુંતીને મંત્ર જણાવવા માટે અનુરોધ કર્યો. કુંતી ઘણી દયાળુ હતી. તેણે માંદ્રીને મંત્ર જણાવી દીધો. પતિની અનુમતિથી માંદ્રીએ એક પુત્ર માટે મંત્ર પ્રયોગ કર્યો. સ્મરણ કરવાથી જ બંને અશ્વિની કુમાર ઉપસ્થિત થયા. તેમની કૃપાથી માંદ્રી, નકુમ અને સહદેવ આ બંને પુત્રોની માતા બની. દ્વિજવરો. આ રીતે પાંચેય દેવકુમાર પાંડવ ક્ષેત્રજ પુત્ર થયા. એક સમયની વાત છે. આશ્રમ સુમસાન હતો. માંદ્રીને જોઈને પાંડુ અત્યંત કામગ્ર થઈ ગયા. મોત તેના માથે નાચવા લાગ્યું. છતાં પણ પાંડુ દેવ પ્રેરણાથી માંદ્રીને આલિંગન કર્યું. માંદ્રીનો સંયોગ થતાં જ પાંડુનું શરીર ધરતી પર ઢળી પડ્યું. પાંડુનું પ્રાણ પંખેડું ઉડી ગયું. માંદ્રી સતીઓની સત્યતા સિદ્ધ કરવા વિચારવાથી પાંડુની સાથે સતી થઈ ગઈ. તેણે બંને પુત્રો ધર્મની સાક્ષી રાખીને કુંતીને સોંપી દીધા. જલાજલી આપ્યા બાદ ત્યાંના નિવાસી મુનિગણ પાંચેય પુત્રો સહિત કુંતીને હસ્તિનાપુર લઈ આવ્યા. ત્યારબાદ તે બાળકો અને પુત્રવધુ કુંતીને જોઈને ભીષ્મ સહિત બધા કુટુંબીજનો હસ્તિનાપુરમાં રહેવા લાગ્યા. આ પ્રકારે કુંતીના બધા પુત્રો ઉત્પન્ન થયા અને ભીષ્મજીએ તેમનું પાલન પોષણ કર્યું. ઓમ નમઃ શિવાય. અધ્યાય પૂરો.